નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને વંદન, સૌને અભિનંદન, સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કાલનો દિવસ કેવો જેમાં આપણે જાણીએ છીએ રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, સાથે જાણીએ છીએ 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, અને સાથે જાણીએ છીએ શું કહી રહી છે આપણને આ ડિયર એન્જલ્સ મેસેજ, જેનો જન્મદિવસ છે આવતીકાલે. અને ડિયર એન્જલ્સ શું મેસેજ આપે છે અને કેવું રહેશે આવનારું વર્ષ, જેનો જન્મદિવસ છે આવતીકાલે, તે પણ જાણીશું. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. તો હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને મહારાજ તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો. પંચાંગમાં કાલે તારીખ 27/4/2024 ને શનિવાર, તિથિ વિક્રમ સંવત 2080, કાલે ચૈત્ર વદ ત્રીજ રહેશે. વૃશ્ચિક રાશિમાં ચંદ્ર નનય મૂળાક્ષર રહેશે. જ્યેષ્ઠ નામનું નક્ષત્ર છે. યોગ પરિધ છે તો કરણ વિષ્ટિ છે. વિછુડો કે પંચકની જો વાત કરવામાં તો પંચક પણ નથી અને વિછુડો પણ નથી. કાલે વિછુડો આમ જોવા જાઓ તો ધીરે ધીરે ઉતરી જશે. સૂર્યોદય રહેશે સવાર 6-9 કલાકનો, સૂર્ય સાંજે 7-5, ચંદ્રોદય 10-28, તો ચંદ્રાસ્ત 8 અને 11 નો રહેશે. અભિજીત મુહૂર્ત 12:11 થી 1:03 રહેશે. તો રાહુકાળ 9:23 થી 11 કલાકનો રહેશે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામની, નવા કાર્યોની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. રાહુકાળમાં કોઈ પણ પ્રકારના નવા કાર્યો ના થાય તેનું ધ્યાન રાખવાનું. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. કાલે શનિવાર છે. પ્રભુ શ્રીરામની માળા કરો, સારું રહેશે. ભગવાન શ્રીરામના નામની માળા જપ કરે રાખો. શ્રીરામ શ્રીરામ શ્રીરામ. શ્રીરામના માળાની જપ સૌથી સુંદર. આવતીકાલે જેને પણ ભગવાનનું નામ લેવું છે, શ્રીરામની એક માળા કરે, સારું રહેશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસનું ચોઘડિયું પહેલું શુભ ચોઘડિયું સવારના 7:45 થી 9:23 કલાકનું છે. બીજું લાભ ચોઘડિયું 2:14 થી 3:51 કલાકનું છે. ત્રીજું અમૃત ચોઘડિયું આવશે જે 3:51 થી 5:28 કલાકનું હોય છે. તો આજે સારા અને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું ચોઘડિયું રહેશે લાભ ચોઘડિયું 7:05 થી 8:28 કલાક. અને પછી શુભ ચોઘડિયું આવશે જે 9:51 થી 11:14 કલાકનું આવશે. અને ત્રીજું અમૃત ચોઘડિયું 11:14 થી 12:36 કલાકનું રહેશે. એટલે કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે કરો તો તેનું ફળ સારું અને સુખાકારી મળે છે. આ ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે છે, તેનું ખાસ ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, હવે જે લોકોની જન્મ તારીખનો સરવાળાનો અંક 20 અને 21 થતો હોય છે તે લોકોનું ભવિષ્ય કેવું રહેશે તે જણાવો. 20 નંબરનો અંક, તમારો ઘર નંબર 20 છે. તમારી જન્મનો ટોટલ સરવાળો 20 થાય છે. તમારી મેનેજ એનિવર્સરી 20 હોય છે. આવા વ્યક્તિઓ જીવનમાં શું પરિણામ લાવે છે? તો જેનો જન્માંક કે મૂળાંક 20 થતો હોય એ લોકોનું જીવન પહેલા સંઘર્ષ ભરેલું અને પાછળનું જીવન સુખીથી ભરેલું હોય છે. જેનો જન્માંક કે મૂળાંક 20 થતો હોય, ઘર નંબર 20 થતો હોય, તો તમે જોશો કે નાના ઘરમાં રહેતા હોય અને ધીરે ધીરે પછી મોટા ઘરમાં રહેવા જાય. મહેનત કરીને, સંઘર્ષ કરીને આગળ વધવા વાળા જે લોકો હોય છે, મૂળાંક અને સિદ્ધાંત વાળા 20 વાળા હોય છે. સિદ્ધાંતવાદી હોય. અમુક વસ્તુઓ એમના જીવનમાં ફિક્સ જ હોય, આમ નહીં આમ થવું જ જોઈએ, આમ નહીં આમ કરવાનું જ. તો એ બધી
વસ્તુઓને ફિક્સ કરેલી હોય. આ તારીખે આમ નહીં આમ જ થવું જોઈએ, આ તારીખે આમ નહીં આમ થવું જોઈએ, આ સમયે આમ થવું જોઈએ. એમના સિદ્ધાંતોને ફોલો કરવા વાળા લોકો હોય છે જેનો જન્માંક કે મૂળાંક 20 હોય છે. જીવનમાં ઘણી મુશ્કેલી, ઘણા સંઘર્ષથી આગળ આવીને સમાજમાં બહુ મોટું નામ કરે છે. જેનો જન્માંક કે મૂળાંક 20 હોય એ કોઈ સારા જગ્યા ઉપર પદવી પ્રાપ્ત કરે છે, કોઈ મોટી જગ્યા ઉપર એમને સ્થાન ગ્રહણ કરે છે. 20 અંક વાળા અમુક લોકોની વાતોમાં આવીને અમુક વખત ના કરવાનું કરી નાખે છે. તે બાબતનું તેમને ખાસ ધ્યાન રાખવું જોઈએ. લોકોની વાતોમાં આવીને કોઈ બીજા લોકોને ઠેસ ના પહોંચે અથવા બીજા લોકોને નુકસાન ના થાય તે વસ્તુનું તેમને ધ્યાન રાખવું જોઈએ. તો આ વાત કરી આપણે મૂળાંક 20 વિશે. હવે જેનો જન્મનો સરવાળો ટોટલ 21 થતો હોય તો ઘર નંબર 21 રહેતો હોય કે મેરેજ એનિવર્સરી 21 હોય તેવા લોકોનું શું? 21 નંબરને ખૂબ શુભ અંક કીધો છે. આપણા અંકશાસ્ત્રમાં 21 નંબર ખૂબ શુભાંક ગણાય છે. જેનો જન્માંક મૂળાંક 21 છે તે જીવનમાં દરેક ભૌતિક સુખો પ્રાપ્ત કરે છે. ભલે હોય કશું નહીં પણ એમને કોઈ પણ રીતે ભૌતિક સુખોની જવાબદારી, ભૌતિક સુખો મળી રહે છે. જેનો જન્માંક કે મૂળાંક 21 છે તે સારું ઘર, સારી ગાડી, સારા કપડાં, સારી પરફ્યુમ કે પછી સારા મોબાઈલો, ફોનો વાપરવાના ખૂબ શોખીન હોય. એ લોકોના જીવનમાં એવું બનતું પણ હોય કે ગમે તે રીતે એમને બધી વસ્તુઓ મળી જાય. બહાર હરવા ફરવામાં સૌથી આગળ હોય. જેનો જન્માંક મૂળાંક 21 થતો હોય તે જીવનમાં ખૂબ સારી રીતે ભૌતિક સુખોનો આનંદ મેળવતા હોય છે. જેનો ઘર નંબર 21 છે, મૂળાંક 21 છે, એમના ઘરની સામે એકાદ ગાડી તો તમને જોવા મળશે મળશે ને મળશે. તો 21 નંબર વાળા ભૌતિક સુખ પ્રાપ્ત કરનારા હોય છે. જીવનમાં ક્યાંક ને ક્યાંક મોટા કામ કરનારા હોય છે. લગ્ન પછી એમનું જીવન ખૂબ સારું થતું જણાય છે ભૌતિક રીતે. બીજી રીતે ખબર નથી પણ ભૌતિક રીતે તો સારું હોય. સાથે 21 નંબરના જે મૂળાંક વાળા લોકો છે તે દયા ભાવના વાળા હોય છે. લોકો ઉપર દયા વધારે આવતી હોય છે. કોઈનું દુઃખ સહન નથી કરી શકતા, બીજા લોકોનું દુઃખ જોઈ નથી શકતા. કોઈને દુઃખમાં જોવે તો એમના 5 રૂપિયા ઘરના આપીને એમને સુખી કરવાનો પ્રયત્ન કરે છે. પણ 21 મૂળાંક વાળા ક્યાંક ને ક્યાંક ત્વચાની સમસ્યાથી કે શરદી કફ ઉધરસની સમસ્યાથી પીડાતા હોય છે. તે વાતની તેમને તકેદારી રાખવી જોઈએ. તો આ વાત થઈ આપણે મૂળાંક અને જન્માંક 20 અને 21 ની. આવતીકાલે આપણે વાત કરીશું મૂળાંક જન્માંક 22 અને 23 ની. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિ મૂળાક્ષર અ, લ ને ઈ છે. લોકોની અપેક્ષા ના રાખશો. લોકોની જોડેથી કામ કરાવવાની તમને ઈચ્છા થતી હોય તો એ બધી નિષ્ફળ જશે. કોઈ તમારું કામ નહીં કરી આપે. આત્મનિર્ભર ભારત બની રહ્યું છે એમ તમારે પણ કાલે આત્મનિર્ભર બનવું પડશે.
નાની મોટી ગેસ વાયુ એસિડિટીની સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. પિતૃઓના માતા પિતાના કે કોઈના પણ છુપા આશીર્વાદથી અણધાર્યા બનતા કામ પૂરા થશે. કોઈ પણ વસ્તુ સોનું ચાંદી કે કોઈ પણ પ્રકારની બીજી અમુક વસ્તુઓ ખાસ વસ્તુઓ તમારી ખોવાય નહીં, ભૂલી ના જવાય, તેનું ખાસ ધ્યાન રાખે. સફેદ શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃષભ રાશિની વાત કરવામાં આવે, ઘણા સમયથી જે કામ અટક્યા છે વૃષભ રાશિ વાળાને, તો ઘણા સમયથી જે કામ ધીમી ગતિએ ચાલે છે તે કામ ઝડપી અને સમયસર પૂર્ણ થશે. માનસિક કાબુ રાખવાનો છે, મગજ ઉપર કાબુ રાખીને કાર્ય આગળ વધારવાનું છે. ક્યાંક ને ક્યાંક નાની મોટી માથાને દુખાવાની સમસ્યા રહી શકે છે. બેચેનીનો અનુભવ કરી શકો છો. પૂરો શુભ કલર, શુભાંક 8 છે. તો વાત કરીએ મિથુન રાશિની. ખોટી ચિંતા કરીને સમય બગાડવો નહીં, ચિંતા કરવી નહીં, માથા ઉપર ભાર રાખવો નહીં. ક્યાંક ને ક્યાંક નાની મોટી કામમાં આળસ આવતી જોવાય છે. કામમાં આળસ આવે. માતા પિતાનું ધ્યાન રાખજો. માતા પિતાને કોઈ રીતે હેરાનગતિ ના થાય તેવું કાર્ય ના કરશો. માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીશું. કાલે મિથુન રાશિ વાળાને બેચેની, ગભરામણ કે એન્ઝાયટી, માથા પર દુખાવો જેવું ફીલ થાય. વાદળી શુભ કલર, તો શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. જો વાત કરવામાં આવે તો કર્ક રાશિની, તો રોકાણથી ક્યાંક ને ક્યાંક નાના મોટા ફાયદા થતા જોવાય છે. રોકાણમાં ફાયદો થાય, રોકાણથી લાભ થાય. શેર બજાર વાળાને સંભાળવાનું કે કોઈ પણ કટકી કમિશન દલાલીનું જો કામ કરતા હોય તો ખાસ સાચવીને કરે. કર્ક રાશિ વાળા આવતીકાલે નાના મોટા પ્રવાસના યોગ પ્રબળ બનતા જોવાય છે. કોઈ પણ જગ્યાએ નાનો મોટો પ્રવાસ થશે. જે તે કામ કરો સંતોષ રાખીને કરશો તો સારું રહેશે. સંતોષી નર સદા સુખી. આજુબાજુમાંથી કોઈ સંતોષ ના ઉપાડી લાવતા પાછા. જાંબલી શુભ કલર, શુભાંક 4 છે. વાત કરીશું સિંહ રાશિની. ખોટા ખર્ચા ના થાય, ખોટી રીતે પૈસાનો વેડફાટ ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. નાના મોટા ઘરમાં લાભ થતા જોવાય છે. પગમાં દુખાવાની, ઢીંચણ કે પછી કોઈ સ્નાયુઓની દુખાવાની સમસ્યા રહી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખીશું. અને લાગણીશીલ બનો. લોકોની દયા, લોકોની ભાવનાથી તમે પણ કંઈક સારું કરવાનો પ્રયત્ન કરી શકો છો. નારંગી શુભ કલર, શુભાંક 7 રહેશે. વાત કરીશું કન્યા રાશિ. જીવન જરૂરિયાત વસ્તુઓ મળે. કન્યા રાશિને જીવન જરૂરિયાત વસ્તુઓ બધી પૂરી થાય. ભૌતિક સુખો બધા પૂરા થાય. દિવસની શરૂઆત તમારા કુળદેવીનું નામ લઈને કરજો. નોકરી ધંધામાં દિવસ ખૂબ સારો અને સુંદર થતો જોવાય છે. બજારમાં કોઈ નાની મોટી સારી વાત આવી શકે છે. જે લોકોને લગ્ન નથી થયા એ લોકો માટે કાલે દિવસ સારો છે. લગ્નની વાતો આવશે, લગ્નની વાતો આગળ વધશે. અને જે લોકોના લગ્ન થઈ ગયા છે તે લોકો તેમના પત્ની કે પતિ સાથે દિવસ સારી રીતે પસાર કરશે. પીળો શુભ કલર, શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન. જન્મ તારીખ 29/8/1994. જી. જન્મ સમય સાંજે 9 વાગે. જી. જન્મ સ્થળ જામજોધપુર. જી, આપનો પ્રશ્ન કહેશો? લગ્ન યોગ ક્યારે અને ભવિષ્ય કેવું છે? જી. જે રીતે કુંડળી બની છે, વૃષભનો ચંદ્ર, મીનનું લગ્ન, રોહિણી નક્ષત્ર, 8મી તિથિ છે, 12મે શનિ છે, કુંભ રાશિનો અને 7મા સ્થાનમાં શુક્ર છે. ગુરુ રાહુનો ચંડાલ યોગ છે. 8મે ગુરુ રાહુનો ચંડાલ યોગ સારો નહીં હો બેન. એક તો ગુરુ રાહુનું નિવારણ કરો. શું કરશું નિવારણમાં? એક તો પહેલા
ઓપેલનો રત્ન, પહેલી આંગળીમાં ઓપેલનો રત્ન ધારણ કરીશું. દરરોજ જે પીપળે જળ ચડાવીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા બોલતા પીપળે જળ ચડાવીશું. શનિ 12મે છે, 12મે શનિ હેરાનગતિ ના કરે તે માટે બીજી આંગળીમાં લોખંડની વીંટી ધારણ કરીશું ને એક શનિનું યંત્ર જોડે રાખીશું. જો તમે આટલું કરશો, ચોક્કસથી બાબાના કે બેબીના લગ્ન જે પણ છે તે આવતા વર્ષના અંત સુધીમાં થશે અને એનો શુક્ર પ્રબળ બનશે. બેન, ઓપેલ એટલે ગુરુ, શુક્ર ને ચંદ્ર ત્રણેયનો ઉપરત્ન છે. સારું રહેશે, જીવનમાં આગળ તરક્કી કરશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હલો, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ સાહેબ. 17/1/2006 જી 1:50 PM, જી જન્મ સ્થળ ભાવનગર. જી, હવે પ્રશ્ન કહેશો આપનો. ભણવામાં બહુ ધ્યાન નથી રહેતું. હાલમાં BCA કરે છે. ભવિષ્ય કેવું રહેશે ને ભણવામાં આગળ વધવા માટે શું કરવું? સિંહ રાશિનો ચંદ્ર, વૃષભનું લગ્ન, મઘા નક્ષત્ર છે, મંગળવારનો દિવસ છે અને ત્રીજની તિથિ છે. હવે બુધ અને શુક્ર બંને જોડે બેઠા છે જેના કારણે સમસ્યા છે અને 12મે મંગળ છે, મેષનો મંગળ છે, એટલા માટે થોડીક સમસ્યાઓ રહે. 5મે કેતુ ભણવામાં 100% તકલીફ આપે. કેતુનું નિવારણ કરો. એક કેતુનું યંત્ર જોડે રાખો અને નિત્યક્રમ પ્રમાણે ઓમ કેત કેતવે નમઃ, ઓમ કેત કેતવે નમઃ ના મંત્રના જાપ કરાવશો. સારું રહેશે અને જીવનમાં આગળ ભણવામાં સારી પ્રગતિ કરશે. દરરોજ જે તુલસીના 2 પાન નિત્યક્રમ પ્રમાણે ખવડાવવાના, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો, 26/3/95. જી 26/3/95. જી, જન્મ સ્થળ અને સમય કહેશો. જન્મ સ્થળ અમદાવાદ. જી જન્મ સમય 3:30, બપોરના 3:30. જી, ઓકે. હવે આપનો પ્રશ્ન કહેશો. એનું ભવિષ્ય કેવું છે? મકર રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, રવિવારનો દિવસ, શ્રવણ નક્ષત્ર, 11ની તિથિ છે. કુંડળી તો સારી બની છે. જો લગ્નમાં મંગળ છે, 5મે ગુરુ, 12મે સૂર્ય છે, બુધ 8મે છે, શુક્ર શનિની યુતિ છે. કુંડળી સારી છે, ચિંતા કરવાની બાબત નથી. ભવિષ્યમાં એ વ્યક્તિ સારી જગ્યાએ નામ કરશે, સારી જગ્યાએ એનું ભણવાનું પણ પૂરું થશે. કોઈ એવી મોટી સમસ્યા નથી. કુંડળી સારી છે, કોઈ ચિંતા ના કરો. ધીરે ધીરે સમય આવે બધો રાગ પડી જશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિ, મૂળાક્ષર ર ને ત. કામના વખાણ થાય. લોકો તમારા કામની સરાહના કરે, વખાણ કરે. આર્થિક ધનલાભ જોવાય છે. પૈસાની દ્રષ્ટિએ દિવસ સારો છે. મિત્રો સાથે દિવસ સારો અને સુંદર આનંદમય જાય. કામમાં સફળતા મળે. સફેદ શુભ કલર, શુભાંક 9. તો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વેપારમાં સલાહ લેવી. જે તે કામ કરો, વેપારને લગતા કામ કરો, સલાહ લઈને કરજો. ભાગ્યનો સાથ મળે. ભાગ્યના સાથ સહકારથી આગળ વધી શકો છો. અમુક વખત કેવું હોય છે કે રોજિંદા કામ કરીએ, રોજિંદી જેટલી મહેનત કરીએ છીએ, પણ અમુક વખત ભાગ્યનો સાથ નથી મળતો તો ઓછી આવક થાય. અમુક વખત એટલું જ કામ કરીએ અને ભાગ્યનો સાથ મળે તો એના કરતા 4 ગણું કમાઈ લઈએ છીએ. તો જ્યારે ભાગ્યનો સાથ મળે અને તમારી મહેનત સાથે મળે ત્યારે તમે ખૂબ ઉપર આવો છો. નિર્ણય લો. નિર્ણય વિચારીને સમજીને જે તે નિર્ણય લેવા છે તે લઈ શકો છો. રોકાણથી લાભ થશે. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહેશે. ધનરાશિની જો વાત કરીએ, મનમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ રહ્યા કરે. કંઈક છૂટે છે, કંઈક અધૂરું છે, હજી જીવનમાં કશું કરવું છે, આમ છે તેમ છે, અસંતોષ. જાત ઉપર પ્રશ્ન પૂછાય, આવું કર્યું, બરોબર કર્યું, તેમ થયું. તો આ બધા નાના મોટા અસંતોષ કાલે ધનરાશિ વાળાના જોવાય છે. પણ ક્યાંક સંધ્યાકાળ પછી નિરાંતનો અનુભવ થશે. મન ઉપર શાંતિ આવશે. ફસાયેલા નાણાં પાછા મળશે અને પ્રવાસના યોગ પ્રબળ બનશે. સોનેરી શુભ કલર, શુભાંક 4 થશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે
તે જણાવો. મકર રાશિને નાની મોટી નવી આશાઓ જાગે. કોઈને ઉધાર આપવું કે લેવું નહીં. જો આવું કરશો તો 2 ગણું થશે, માટે ઉધાર આપવું કે લેવું નહીં. પ્રેમ સંબંધમાં વધારો થાય. દિવસ સારો આનંદમય જાય. કેસરી શુભ કલર, શુભાંક 8. તો કુંભ રાશિની વાત કરીએ તો ગુસ્સા પર કાબુ રાખીને કામ કરીશું. મગજ શાંત રાખીને કામ કરીશું. આર્થિક ધન લાભ ખૂબ સારો જોવાય છે. ધાર્મિક કાર્યો થશે અને માનસિક શાંતિ મળશે. પીળો શુભ કલર, શુભાંક 7. મીન રાશિને કોઈ નવી વસ્તુઓ શીખવા મળે. નવી કળા, નવી વસ્તુ, નવી રુચિમાં ધ્યાન આપી શકો. જમીન મકાનના યોગ બહુ સારા પ્રબળ છે. પરિવાર સાથે દિવસ ક્યાંક ને ક્યાંક સારો થતો જોવાય છે. નોકરી ધંધામાં ધ્યાન રાખીને કામ કરવું. જ્યાં છો ત્યાં ભૂલ ના પડે તેનું ધ્યાન રાખજો. કાળો શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. ભાઈ હવે કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક ટેરોટ કાર્ડ આપણે લખમાબેન ગઢવી કાઢશે. કાલે જેનો પણ જન્મદિવસ છે કે આપણે તો લખમાબેને કાઢ્યું છે ભાઈ 7th of Cups. શું સૂચવે છે 7th of Cups નું કાર્ડ અને શું કહી રહી છે આપણને ડિયર એન્જલ મેસેજ, તો તે જાણવાનો પ્રયત્ન કરીશું. એક તો સારી ઓપોર્ચ્યુનિટીઝ, નવી તકો મળશે. નવી જગ્યાએથી તમારા માટે કોઈ વાતો આવે. નોકરીની વાત, વેપારની વાત, લગ્નની વાત, તો બહુ સારું કહેવાય. અને વિશફુલ થિંકિંગ, તમારી જે ઈચ્છા છે પૂરી થશે. અને જેના લગ્ન થઈ ગયા છે અને બીજા લગ્નની ઈચ્છા રાખે છે, ધ્યાનથી રાખજો, પછી સપનામાં વેલણોની હકીકત બને. પાછું એવું વિચારવાનું નહીં. નવી ચોઈસ મળશે એટલે નવા ઓપ્શનો મળશે. પણ આ માત્ર નોકરી, વેપાર, ધંધામાં જેના લગ્ન થઈ ગયા છે અને કોઈ ચોઈસ નથી, પૂરું છે, બોર્ડ પૂરું થઈ ગયું. સાથે સર્ચ ફોર પર્પસ, કંઈક નવી વસ્તુ શોધવાની, કોઈક નવી વસ્તુઓ શોધીને આગળ વધવાના તમને સારા એવા સંદેશા મળશે. કોઈ ત્રીજી વ્યક્તિ જીવનમાં તમને હૂંફ આપી શકે. ત્રીજી વ્યક્તિ જીવનમાં તમને આગળ વધવાનો પ્રયત્ન કરાઈ શકે એમ છે. તો ગમે તે રીતે વર્ષ સારું ને સુંદર દેખાય છે. નાની મોટી જગ્યાએ તરક્કી પણ છે. ધ્યાન શું રાખવાનું છે? તો એક તો ખાસ ધ્યાન લોખંડથી નુકસાન ના થાય ધ્યાન રાખવાનું છે. લોખંડને લગતી કોઈ પણ પ્રકારની વસ્તુઓથી તમને નુકસાન ના થવું જોઈએ તે ધ્યાન રાખીશું. સાથે શું કરવાથી આખું વર્ષ સારું અને સુંદર જશે? તો કાલે જેનો પણ જન્મદિવસ છે, દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરશે, તેનું આવનારું વર્ષ સારું અને સુંદર જશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આભાર. મહાદેવ હર. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.